છેલ્લે કહે છે ઋષિ કે આ બધું કોને મળે? બરોબર, મારે લક્ષ્મી જોઈએ છે, આપને પણ જોઈએ છે, પણ મેળવવા માટેની 2 શરતો છે. ફક્ત 2 જ શરત છે, વધારે નથી. યહ, જે શુચિ પવિત્ર હોય. પહેલું કામ છે પવિત્રતા છે. પવિત્રતા એટલે વાણીની પવિત્રતા, મનની પવિત્રતા, આચરણની પવિત્રતા. મારું આચરણ કાંઈક હોય, હું કાંઈક બોલતો હો તો એ મનસી અન્યદ વચસી અન્યદ આ નહીં. તમારું તમે જે બોલો છો એ જ કરો અને એ જ પ્રમાણે તમારું વર્તન હોવું જોઈએ. યહ શુચિ, જે પવિત્ર હોય. બીજું પ્રયત્નશીલ હોય. જે માણસ પ્રયત્નશીલ નથી એની સંપત્તિ એ બંધિયાર કૂવા જેવી છે, એ ગંધાઈ જવાની છે સંપત્તિ. એટલે સતત પ્રયત્ન કરતા રહો. મેં એવું એક સાંભળ્યું હતું કે હેનરી ફોર્ડ એકવાર રસ્તામાં નીકળ્યા, એ લોકો એના નાનો પુત્ર કે પૌત્ર હતું સાથે, તો રસ્તામાં એક પેની નાનો સિક્કો પડ્યો હતો. એટલે ફોર્ડે એ સિક્કો ઉઠાવી લીધો. એટલે એનો જે પૌત્ર હતો હસવા માંડ્યો કે તમારે પૌત્ર કે પુત્ર જે હતો તો એ હસવા માંડ્યો કે તમે અવડા મોટા બધા પૈસાદાર થઈને તમે ફોર્ડ ગાડી બનાવનારા માણસ આવી એક નાની પેની માટે શું કામ નમ્યા? તા કે જો બેટા એવું છે કે આપ માનો કે હું કોઈ ટાપુમાં ફેંકાઈ જાઉં, કોઈ એક્સિડન્ટ થાય, તો એક મારી પાસે એક પેની હોય તો મારે માટે 1 લાખ રૂપિયા જેવો હોય. કોઈ વસ્તુને નાની ન સમજવી, પ્રયત્ન કરતા રહેવો સતત. એટલા માટે પંચતંત્રની અંદર એક બહુ સુંદર શ્લોક છે, માણસે હું અજર અને અમર છું એમ માનીને સંપત્તિ ભેગી કરવી. અજર અને અમર છું એમ માનીને સંપત્તિ ભેગી કરવી, અને મને આજે જ મોત આવવાનું છે એમ માનીને મારે ધર્મ કરવો.